હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? હું વ્યાસ સાહેબ તમને આવકારું છું. ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ, એમાં આપણે આ લેક્ચરમાં રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ તારવો અને અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમયનો આલેખ, આ બાબત બંને ક્વેશ્ચન આપણે આ લેક્ચરમાં સમજશું. સૌથી પહેલો ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં આ રીતે પૂછે, રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ સમજાવો. રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ સમજાવો, લખો અને તારવો. તો સૌપ્રથમ આપણે આ નિયમ સમજીએ. ખૂબ જ સહેલો અગત્યનો નિયમ છે. બોર્ડ ઉપરથી એના મુદ્દા સમજી લઈએ. પહેલા તો કે આલ્ફા બીટા થી ગેમા ક્ષય પામતા, આલ્ફા બીટા થી ગેમા ક્ષય પામતા કોઈ રેડિયોએક્ટિવ નમૂનામાં, આલ્ફા બીટા થી ગેમા ક્ષય પામતા રેડિયોએક્ટિવ નમૂનામાં એવું જણાવ્યું છે કે એકમ સમયમાં વિભાજન પામતા, એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે નમૂનામાં રહેલ, એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે નમૂનામાં રહેલ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તે સમયે નમૂનામાં અવિભાજિત ન્યુક્લિયસની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ એવું જણાવ્યું છે કે એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે નમૂનામાં રહેલ અવિભાજિત ન્યુક્લિયસની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એવું જણાવ્યું છે કે એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે નમૂનામાં રહેલ અવિભાજિત કુલ ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. અવિભાજિત કુલ ન્યુક્લિયસ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ખાસ નિયમ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. જો રેડિયોએક્ટિવ નમૂનામાં t સમયે એટલે ઇનિશિયલ રેડિયોએક્ટિવ દ્રવ્યના નમૂનામાં t સમયે રહેલ કુલ ન્યુક્લિયસ સંખ્યા n છે. રેડિયોએક્ટિવ નમૂનામાં t સમયે રહેલ અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા n હોય અને તેમાંથી ડેલ્ટા t સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસની સંખ્યા વિભાજન પામતી હોય તો ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રેડિયોએક્ટિવ દ્રવ્યના નમૂનામાં t સમયે અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા n છે અને તેમાંથી ડેલ્ટા t સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસનું વિભાજન થતું હોય તો બહુ ઈઝી પોઈન્ટ. રેડિયોએક્ટિવ દ્રવ્યના નમૂનામાં t સમયે અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા કેપિટલ N હોય અને ડેલ્ટા t સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસનું વિભાજન પામતું હોય, થતું હોય તો ડેલ્ટા n બાય ડેલ્ટા t, ડેલ્ટા n બાય ડેલ્ટા t ચલે છે n, ડેલ્ટા n બાય ડેલ્ટા ચલે છે ડેલ્ટા n બાય ડેલ્ટા t ચલે છે કેપિટલ N. ક્ષય પામતા, ધ્યાન આપજો, ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા ડેલ્ટા n એ હંમેશા ધન હોય. વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ડેલ્ટા n હંમેશા ધન હોય. આપણે કીધું કે ડેલ્ટા t સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસ વિભાજન પામે છે તો ક્ષય પામતા અથવા વિભાજન પામતા ડેલ્ટા n ન્યુક્લિયસ સંખ્યા હંમેશા ધન હોય છે. માટે ડેલ્ટા n બાય ડેલ્ટા t ચલે છે કેપિટલ N. આના પરથી જો સમપ્રમાણ ચિહ્ન કાઢી નાખો તો અચળાંક મૂકવું પડે. સમીકરણ આપણને મળે ડેલ્ટા n બાય ડેલ્ટા t બરાબર લેમ્બડા n, ડેલ્ટા n બાય ડેલ્ટા t બરાબર લેમ્બડા n, જ્યાં લેમ્બડા ને રેડિયોએક્ટિવ નિયતાંક, જ્યાં લેમ્બડા ને રેડિયોએક્ટિવ નિયતાંક અથવા વિભંજન અચળાંક
અથવા વિભંજન અચળાંક કહે છે. લેમ્બડા ને રેડિયોએક્ટિવ નિયતાંક અથવા વિભંજન અચળાંક કહેવામાં આવે છે. હવે જો સમયગાળો સૂક્ષ્મ લઈએ, ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, જો સમયગાળા ડેલ્ટા ટી ને ડેલ્ટા ટી શૂન્યને અનુલક્ષે, જો સમયગાળો ડેલ્ટા ટી શૂન્યને અનુલક્ષે તો લિમિટ મૂકી શકીએ આપણે, લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા n બાય ડેલ્ટા ટી બરાબર માઈનસ લેમ્બડા n. હવે લિમિટ લઈએ એટલે ડેલ્ટા ને બદલે dn થઈ જાય, નિશાની આ બાજુ લાગ્યો માઈનસ ને, તો શું થાય? માઈનસ dn upon dt બરાબર લેમ્બડા ઇન્ટુ n, માઈનસ dn upon dt ઇન્ટુ લેમ્બડા n. ચલો હવે સમીકરણમાં ધ્યાન આપો. આ સમીકરણ વેરી ઇમ્પોર્ટન્ટ, સમીકરણ નંબર 1 લખી દો. આના પરથી એવું પણ લખાય અને આવું પણ લખાય, dn upon dt બરાબર માઈનસ લેમ્બડા n પણ લખી શકીએ. સમીકરણ નંબર 1 આને આપો અથવા આને આપી શકો છો તમે. સમજ આગળ. જ્યાં dn એ શું છે? જ્યાં dn એ કેપિટલ n માં ફેરફાર છે. dn શું છે? કેપિટલ n માં થતો ફેરફાર છે. જે ધન અથવા ઋણ હોઈ શકે. dn નું મૂલ્ય ધન કે ઋણ હોય, એટલે dn શું છે? n માં થતો ફેરફાર છે. તે ધન પણ હોય કે ઋણ પણ હોય, પણ અહીંયા તે ઋણ છે. અહીંયા dn કેવો છે? ઋણ. કેમ ઋણ છે? કે જેમ ન્યુક્લિયસનું વિભાજન થાય એમ અવિભાજ્ય ન્યુક્લિયસ સંખ્યા n ઘટતી જાય છે, માટે dn અહીંયા ઋણ છે. સમજો, કારણ કે જેમ જેમ સમય પસાર થાય તેમ બચેલા ન્યુક્લિયસ ની સંખ્યા ઘટે. એટલે કે જે અવિભાજિત ન્યુક્લિયસો ધીમે ધીમે શું થાય? એનું વિભાજન થઈ જાય એટલે બચેલા ન્યુક્લિયસ કેવા થાય? ઘટતા જાય છે. બરાબર. માં સમીકરણ લખીશું અહીંયા. આ n ને આ બાજુ લાવો, dt આમ લઈ જાઓ. સમીકરણ શું બને? dn upon n બરાબર માઈનસ લેમ્બડા dt. આ dt આમ લઈ ગયા, n છેદમાં લાવ્યા, તો dn upon n બરાબર માઈનસ લેમ્બડા dt. હવે આ સમીકરણનું બંને બાજુ સંકલન કરો. બે બાજુ સંકલન કરો. શું કરીએ આપણે? સંકલન from n0 to n. ડાબી બાજુએ સંકલન from n0 to n dn upon n is equal to minus lambda. સંકલન from t equal to 0 to t equal to 0 to t dt. હવે આપણે શરત મૂકીએ કે t 0 હોય ત્યારે n બરાબર n0, t 0 હોય તો n બરાબર n0 અને t બરાબર t હોય તો n બરાબર n લેતા. તો સંકલન ચલો 1 upon x નું log x એમ 1 upon n dn, તો natural log n સંકલન આનું natural log n with the limit of n0 to n is equal to minus lambda in a સંકલન dt નું t થઈ જાય. સંકલન dt નું t with the limit of 0 to t, limit of 0 to t થશે. ચલો કિંમત મૂકી દો. એકવાર કિંમત n વચ્ચે માઈનસ, બીજી વાર કિંમત n0. સંકલન શું મળે? તો ln n minus ln n0. ડાબી બાજુ ln n minus ln n0 is equal to minus lambda in a બ્રેકેટમાં એકવાર કિંમત t વચ્ચે માઈનસ અને પછી 0, એટલે જમણી બાજુ આવશે minus lambda બ્રેકેટમાં t minus 0. સમજીએ. log x minus log y, તો log x upon y એ રીતે natural log n minus natural log n0 શું બની જાય? તો ln n upon n0, ln n upon n0 is equal to આ બાજુ minus lambda into t, minus lambda into t. ચલો natural log કાઢી નાખીએ તો આ બાજુ e raised to આવશે. અહીં શું આવે? n upon n0 બરાબર e raised to minus lambda t. ધ્યાન આપો, આ બાજુથી log નીકળી જાય એટલે આ બાજુ ઉપરથી e raised to થઈ જાય, તો શું થાય? n upon n0 બરાબર e raised to minus lambda t. માટે n0 ને આમ લઈ જઈએ તો શું થાય? ફાઇનલ અગત્યનું સમીકરણ n બરાબર n0 e raised to minus lambda t. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો ખાસ આ સમીકરણ n બરાબર n0
e raised to minus lambda t આ સમીકરણને ચરઘાતાંકીય નિયમ કહેવાય. આ સમીકરણને ચરઘાતાંકીય નિયમ કહે છે. તો ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નેક્સ્ટ સમજીએ. અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા n કેવી? અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા n વિરુદ્ધ સમય t નો આલેખ દોરો. સમજાવો. જો આલેખ અહીંયા y અક્ષ પર આપણે લીધો n અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા, x અક્ષ પર સમય t લીધો, બરાબર? અને એ આલેખનો આકાર આ પ્રમાણે મળે. શરૂઆતમાં અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા મહત્તમ હોય, પછી જેમ જેમ વિભાજન થાય એમ અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા ઘટતી જાય. તો આલેખ આપણને શું સમજાવે છે? તો પહેલો મુદ્દો, રેડિયોએક્ટિવ નમૂનામાં અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા સમય સાથે ચરઘાતાંકીય રીતે ઘટે છે. રેડિયોએક્ટિવ દ્રવ્યના નમૂનામાં અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા સમય સાથે ચરઘાતાંકીય નિયમ મુજબ ઘટે છે. રેડિયોએક્ટિવ દ્રવ્યના નમૂનામાં અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા ચરઘાતાંકીય નિયમ મુજબ ઘટે છે. અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા સમય સાથે ચરઘાતાંકીય નિયમ મુજબ ઘટે છે. ભાઈ જો ધ્યાન આપો, શરૂઆતમાં વિભાજન જલ્દી થાય, શરૂઆતમાં વિભાજન ઝડપી થાય, જલ્દી ન્યુક્લિયસ વિભાજન પામે, બરાબર? અને સમય પસાર થાય, જેમ સમય પસાર થાય તેમ વિભાજન ક્રમશઃ ધીમે થાય. શરૂઆતમાં વિભાજન ઝડપી થાય અને સમય પસાર થાય તેમ વિભાજન પછી ધીમે થાય. તો આ આલેખને ક્ષય વક્ર પણ કહે છે. આલેખનું નામ શું છે? ક્ષય વક્ર પણ કહેવામાં આવે છે. શરૂઆતમાં વિભાજન ઝડપી થાય, જેમ સમય પસાર થાય એમ વિભાજન ધીમે ધીમે થાય. આ આલેખને ક્ષય વક્ર પણ કહેવામાં આવે છે. નંબર 2, ધ્યાન આપો, વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, ખૂબ જ અગત્યનું, કે આલેખ પરથી વિભાજનનો દર અને અર્ધાયુ પણ આપણે મેળવી શકીએ. આલેખ પરથી વિભાજનનો દર અને આપેલ તત્વનો અર્ધાયુ પણ આપણે મેળવી શકીએ. આલેખ પરથી આપેલ તત્વનો વિભાજનનો દર અને અર્ધાયુ પણ આપણે શોધી શકીએ છીએ. નંબર 3, ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. જો ક્ષય, અહીંયા આપો, જો ક્ષય નિયતાંક લેમ્બડા મોટો, આપણે સમીકરણમાં ક્ષય નિયતાંક લેમ્બડા મોટો હોય તો વિભાજન દર મોટો. જેમ ક્ષય નિયતાંક લેમ્બડા મોટો, વિભાજન દર મોટો, તત્વનું આયુષ્ય ઓછું. જેમ આપેલા તત્વ માટે ક્ષય નિયતાંક, રેડિયો નિયતાંક લેમ્બડા મોટો, વિભાજનનો દર મોટો, તત્વનું આયુષ્ય ઓછું, અથવા વિભાજન દર અથવા ક્ષય નિયતાંક લેમ્બડા નાનો, વિભાજન દર નાનો, તત્વનું આયુષ્ય વધારે, લેમ્બડા મોટો, વિભાજન દર વધારે, તત્વનું આયુષ્ય ઓછું, લેમ્બડા નાનો, વિભાજન દર ઓછો, તત્વનું આયુષ્ય વધારે. લાસ્ટ પોઈન્ટ, રેડિયોએક્ટિવ પદાર્થના પ્રકારને ધ્યાનમાં ન લેતા, સંપૂર્ણ ક્ષય થતા અનંત સમય લાગે. રેડિયોએક્ટિવ પદાર્થનો પ્રકાર, રેડિયોએક્ટિવ પદાર્થ ગમે તે હોય, રેડિયોએક્ટિવ પદાર્થનો પ્રકાર ધ્યાનમાં ન લઈએ, ગમે તે પદાર્થ હોય, તો એ રેડિયોએક્ટિવ પદાર્થનો સંપૂર્ણ ક્ષય થતા, સંપૂર્ણ વિભાજન થતા અનંત સમય લાગે. રેડિયોએક્ટિવ પદાર્થનું સંપૂર્ણ વિભાજન થતા, સંપૂર્ણ ક્ષય થતા અનંત સમય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યના એવા બે વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ લખો, તારવો, સમજાવો, ચરઘાતાંકીય નિયમ મેળવો. આ પ્રશ્ન આ પ્રમાણે પણ તમને પૂછાય પરીક્ષામાં. ચરઘાતાંકીય નિયમ મેળવો, ચરઘાતાંકીય નિયમ મેળવો. તો તમે આ ક્વેશ્ચનનો જવાબ આ રીતે પણ લખવાનો છે. અને પછી n વિરુદ્ધ t નો આલેખ દોરી સમજાવો, તેના મુદ્દા લખો. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન. એ લખીને આપણે વિરામ આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ.